આજે આપણે આપણો યુનિટ 3 એનું ત્રીજું લેક્ચર લઈ રહ્યા છીએ આ ઓ અને આઉચ. આગળના લેક્ચરમાં આપણે જોયું કે ભૂપેન અને અમિતે કેવી રીતે પેલા જંગલી હાથીથી પોતાનો પીછો છોડાવ્યો, પોતાનો જીવ બચાવ્યો અને પાછા પોતાના કેમ્પમાં પહોંચી ગયા. હવે આજે આપણે એની જે એક્ટિવિટીઝ નીચે આપેલી છે, એક્સરસાઇઝ અને એક્ટિવિટીઝ, એના વિશે ચર્ચા કરીશું. બી પાર્ટમાં જુઓ, ટ્રુ ફોલ્સ આપેલા છે. વાક્ય વાંચ્યા પછી જો આપણને ટ્રુ લાગે તો ટ્રુ લખીશું, સાચું લાગે તો, અને ખોટું લાગે તો આપણે ત્યાં ફોલ્સ લખીશું. પહેલું વાક્ય છે અમિત લીવ્સ ઇન આસામ. અમિત આસામમાં રહે છે. તો આ વાક્ય ખોટું છે એટલે અહીંયા આપણે ફોલ્સ લખીશું, કારણ કે અમિત જે છે એ આસામમાં રહેતો નથી, પણ એના ફ્રેન્ડ ભૂપેનને ત્યાં ગયેલો છે એટલે અહીંયા આપણે ફોલ્સ લખીશું. બીજું વાક્ય છે ભૂપેન એન્ડ અમિત આર ફ્રેન્ડ્સ. તો આ વાક્ય ટ્રુ છે, સાચું છે તો ટ્રુ લખીશું. ગીર ફોરેસ્ટ ઇઝ ફેમસ ફોર લાયન્સ. ગીરનું જંગલ સિંહો માટે પ્રખ્યાત છે તો એ વાક્ય સાચું છે તો ટ્રુ લખીશું. ચોથું વાક્ય આસામ લાઇઝ ઇન ધ નોર્થ ઇસ્ટ ઓફ ઇન્ડિયા. આસામ ભારતના ઉત્તર અને પશ્ચિમ ભાગમાં આવેલું છે. તો આ વાક્ય સાચું છે તો ત્યાં ટ્રુ લખીશું. પાંચમું વાક્ય છે અમિત એન્ડ ભૂપેન વેર વોકિંગ એલોંગ ધ બ્રહ્મપુત્રા રિવર. અમિત અને ભૂપેન બ્રહ્મપુત્રા રિવરના કિનારે ચાલી રહ્યા હતા. તો આ વાક્ય પણ સાચું છે તો આપણે ત્યાં ટ્રુ લખીશું. ત્યારબાદ સી પાર્ટ આપેલો છે, એમાં હુ સે એન્ડ હુ લિસન. કોણ બોલે છે અને કોણ સાંભળે છે તે લખવાનું છે. એનું પહેલું વાક્ય જુઓ, વાય આર ઓલ ધ ટ્રીઝ સો ટોલ. આ વાક્ય અમિત બોલે છે અને ભૂપેન સાંભળે છે એટલે અમિત સે ટુ ભૂપેન. બીજું વાક્ય છે હી ઇઝ ગોઈંગ ટુ એટેક અસ. તે આપણા પર હુમલો કરવા જઈ રહ્યો છે. આ વાક્ય ભૂપેન બોલે છે એન્ડ અમિત સાંભળે છે એટલે ભૂપેન સે ટુ અમિત. ત્રીજું વાક્ય વિલ વી સી એની એલિફન્ટ્સ. શું આપણે કોઈ હાથી જોઈશું? આ વાક્ય અમિત બોલે છે અને ભૂપેન સાંભળે છે એટલે અમિત સે ટુ ભૂપેન. ચોથું વાક્ય ઇટ્સ એન એલિફન્ટ. આ વાક્ય ભૂપેન બોલે છે અને અમિત સાંભળે છે તો અહીંયા ભૂપેન સે ટુ અમિત લખીશું. અને આનું આ જ વાક્ય આપણા પાઠમાં એક વખત અમિત પણ બોલે છે અને ભૂપેન સાંભળે છે તો અહીંયા તમે અમિત સે ટુ ભૂપેન લખો તો પણ આ વાક્ય સાચું પડશે. ત્યારબાદ ડી પાર્ટમાં કેટલાક ઓબ્જેક્ટિવ પ્રશ્નો આપેલા છે તો એને આપણે સોલ્વ કરી લઈએ. ટીક રાઇટ ધ કરેક્ટ ઓપ્શન. પહેલું છે આસામ હેઝ અ લોટ ઓફ ટ્રીઝ બીકોઝ ઇટ હેઝ. આસામમાં પુષ્કળ વૃક્ષો છે કારણ કે, તો એના માટેનો 3 ઓપ્શનમાંથી છેલ્લું ઓપ્શન છે આવશે આ લોટ ઓફ રેઇન એન્ડ ફર્ટિલ સોઇલ. પુષ્કળ પ્રમાણમાં વરસાદ અને ફળદ્રુપ જમીનના કારણે. બીજું છે ધ ક્રાય ઓફ એલિફન્ટ ઇઝ કોલ્ડ. હાથીની જે બૂમ પાડવાની હાથી જે બૂમ પાડે છે તેને ખાલચીરા કહેવામાં આવે છે. તો 3 ઓપ્શનમાંથી એનો જવાબ આવશે ટ્રમ્પેટ, હણહણાટી. ત્રીજું છે વિચ પાર્ટ ઓફ ધ એલિફન્ટ ઇઝ ધ મોસ્ટ પાવરફુલ. હાથીનો કયો ભાગ સૌથી વધારે શક્તિશાળી છે? તો એના 3 ઓપ્શનમાંથી આવશે એનું ટ્રંક એટલે એની સૂંઢ એ સૌથી વધારે શક્તિશાળી હોય છે. ચોથું છે ભૂપેન મેડ અ લાઉડ સાઉન્ડ વિથ ખાલી જગ્યા. તો 3 ઓપ્શનમાંથી જવાબ આવશે. બીજું છે આ પેપર બેગ. એક કાગળની કોથળીથી ભૂપેને એક મોટો અવાજ કર્યો હતો. અને છેલ્લું 5મું ઓપ્શન છે અમિત લીવ્સ ઇન ખાલી જગ્યા. તો જવાબ આવશે ગુજરાત. અમિત ગુજરાતમાં રહે છે. ત્યારબાદ ઈ પાર્ટમાં કેટલાક પાઠને આધારે પ્રશ્નોના જવાબ છે તો એને પણ આપણે સોલ્વ કરી લઈએ. પહેલો પ્રશ્ન છે વિચ ટ્રી લીવ્સ આર ગ્લોઝી. કયા વૃક્ષના પાંદડા સુંવાળા હોય છે? તો
તો ત્યાં આપણે જવાબ લખીશું ધ લીવ્સ ઓફ ધ બનાના પ્લાન્ટ્સ આર ગ્લોઝી. કેળના વૃક્ષના પાંદડા સુંવાળા હોય છે. બીજો પ્રશ્ન, વોટ ડીડ ભૂપેન ટેલ અબાઉટ આસામ? ભૂપેને આસામ વિશે શું કહ્યું હતું? તો આપણે ત્યાં જવાબ લખીશું ભૂપેન સેડ ધેટ આસામ ગેટ્સ a lot of rain, the soil is fertile and so they have thick forest. ભૂપેને કહ્યું હતું કે આસામમાં પુષ્કળ વરસાદ પડે છે, ત્યાંની જમીન ફળદ્રુપ છે અને તેથી ત્યાં ગીચ જંગલો આવેલા છે. બીજો પ્રશ્ન, અમિત વોઝ એક્સાઇટેડ બીકોઝ. અમિત ઉત્તેજિત થઈ ગયો હતો કારણ કે ત્યાં જવાબ આવશે અમિત વોઝ એક્સાઇટેડ બીકોઝ હી હર્ડ ધ ટ્રમ્પેટ ઓફ એન એલિફન્ટ. કારણ કે તેણે હાથીનો અવાજ સાંભળ્યો હતો. ચોથો પ્રશ્ન, વોટ ડીડ ભૂપેન પુલ આઉટ ઓફ હિઝ પોકેટ? ભૂપેને તેના ખિસ્સામાંથી શું બહાર કાઢ્યું? તો જવાબ આવશે ભૂપેન પુલ્ડ આઉટ અ બિગ બ્રાઉન પેપર બેગ ફ્રોમ હિઝ પોકેટ. ભૂપેને તેના ખિસ્સામાંથી કથ્થાઈ રંગની કાગળની કોથળી કાઢી. પાંચમો પ્રશ્ન છે, ધ એલિફન્ટ ટ્રમ્પેટેડ લાઉડલી બીકોઝ. હાથીએ મોટેથી હણહણાટી કરી, ગર્જના કરી કારણ કે. તો આપણે ત્યાં જવાબ લખીશું ધ એલિફન્ટ ટ્રમ્પેટેડ લાઉડલી બીકોઝ હી હર્ડ ધ વોઇસીસ ઓફ ભૂપેન એન્ડ અમિત એન્ડ સ્મેલ્ડ ધેમ ટુ. હાથીએ મોટેથી અવાજ કર્યો કારણ કે તેણે ભૂપેન અને અમિતના અવાજો સાંભળ્યા હતા અને તેમને સૂંઘી પણ લીધા હતા. છઠ્ઠો પ્રશ્ન છે, વોટ ડીડ ધ એલિફન્ટ મિસ્ટેક ધ સાઉન્ડ ઓફ ધ પેપર બેગ ફોર? હાથીએ કાગળની કોથળીના અવાજ સાથે શું ભૂલ કરી? એને શું સમજવામાં ભૂલ કરી? તો જવાબ આવશે ધ એલિફન્ટ મિસ્ટુક ધ સાઉન્ડ ઓફ ધ પેપર બેગ ફોર એ ગન. હાથીએ કાગળની કોથળીના અવાજને બંદૂકનો અવાજ સમજવાની ભૂલ કરી. સાતમો પ્રશ્ન છે, હુઝ સેન્સ ઓફ હિયરિંગ વોઝ શાર્પર? કોનું સાંભળવાની ઇન્દ્રિય વધારે તીક્ષ્ણ છે અને હાઉ ડુ યુ નો? તમે કેવી રીતે જાણ્યું? ધ એલિફન્ટ્સ સેન્સ ઓફ હિયરિંગ વોઝ શાર્પર બીકોઝ હી હર્ડ ધ વોઇસીસ ઓફ ધ બોયઝ ફ્રોમ ફાર અવે. હાથીની સાંભળવાની ઇન્દ્રિય વધારે તીક્ષ્ણ છે કારણ કે તેણે ઘણે દૂરથી છોકરાઓનો અવાજ સાંભળી લીધો હતો. આઠમો પ્રશ્ન છે, વિચ પાર્ટ ઓફ ઇન્ડિયા ઇઝ આસામ ઇન? ભારતમાં આસામનું સ્થાન ક્યાં છે? તો આસામ ઇઝ ઇન નોર્થ ઇસ્ટ ઇન્ડિયા. આસામ એ ભારતના ઉત્તર પૂર્વ દિશામાં આવેલું છે. નવમો અને છેલ્લો પ્રશ્ન છે, લિસ્ટ આઉટ 7 થિંગ્સ રિલેટેડ ટુ અ ફોરેસ્ટ. જંગલને લગતી 7 વસ્તુઓના નામ આપણે અહીંયા લખવાના છે. તો જંગલમાં આપણને જોવા મળે છે રિવર્સ, ટ્રીઝ, બુશીઝ એટલે ગીચ ઝાડવાઓ, ક્રીપર્સ એટલે વેલાઓ, એનિમલ્સ, બર્ડ્સ, ઇન્સેક્ટ્સ એક્સેટ્રા. તો અહીંયા આપણી આ એક્ટિવિટી 6 કમ્પ્લીટ થઈ. ત્યારબાદ એક્ટિવિટી 7 એમાં એક સરસ મજાનો હાથીને લગતો એક પેરેગ્રાફ આપેલો છે. એલિફન્ટની ઇન્ફોર્મેશન આપણને આપી છે. એલિફન્ટ કેટલા વર્ષો જીવે છે, એની શું ખાસિયત છે, બરાબર? તો એને આપણે સમજી લઈએ. રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. અને એ પેરેગ્રાફ સમજ્યા પછી એની નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે. તો The elephant is the largest mammal on the earth. મેમલ એટલે સસ્તન વર્ગનું. હાથી પૃથ્વી પરનું સૌથી મોટું સસ્તન વર્ગનું એટલે માદા વર્ગનું નારી જાતિનું પ્રાણી છે. His weight is about 4989 kg. એનું વજન
લગભગ 4989 કિલોગ્રામ હોય છે. હી ઇટ્સ ગ્રાસ, લીવ્સ, ફ્રૂટ્સ એન્ડ બાર્ક્સ. તે પોતાના ખોરાક તરીકે ઘાસ, પાંદડા, ફળો અને બાર્ક એટલે ઝાડના થડની છાલ ખાય છે. હી સ્પેન્ડ્સ 16 hours a day for eating. તે દિવસના લગભગ 16 કલાક ખાવામાં પસાર કરે છે. 24 કલાકમાંથી 16 કલાક તે ખાવામાં પસાર કરે છે. He eats 224 kg of food per day. તે એક દિવસમાં 224 કિલો જેટલો ખોરાક ખાય છે. The adult male is called a bull. જે નર પુખ્ત વયનો જે હાથી છે, પુખ્ત વયનો જે નર હાથી છે તેને બુલ કહેવામાં આવે છે. The adult female is called a cow. અને પુખ્ત વયની જે નારી જાતિની માદા હાથણી છે તેને કાવ કહેવામાં આવે છે. The baby elephant is called a calf. અને હાથીનું જે નાનું બચ્ચું છે એને આપણે કાફ કહેવામાં આવે છે. ગુજરાતીમાં આપણે એનું મદનિયું કહીએ છીએ. His eyesight is poor. એની આંખોની દ્રષ્ટિ બહુ નબળી છે. હાથી બહુ દૂર સુધી જોઈ શકતો નથી. He can smell from 3 to 5 કિલોમીટર away. પણ તેની સૂંઘવાની શક્તિ બહુ જોરદાર છે. 3 થી 5 કિલોમીટર દૂર સુધીના વિસ્તારની કોઈ પણ વસ્તુને સૂંઘી શકે છે. He has the largest brain in the animal kingdom. આખા પ્રાણી જગતમાં બધા જ પ્રાણીઓમાં, પૃથ્વી પરના બધા જ પ્રાણીઓમાં સૌથી મોટું મગજ આ હાથી પાસે છે. His sound is referred to as grunts, purrs, bellows, whistles and trumpeting. એના અલગ અલગ પરિસ્થિતિમાં અવાજો જે કાઢે છે તેને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. દુઃખી હોય ત્યારે અવાજ કાઢે એને અલગ નામથી ઓળખવામાં આવે. બહુ ખુશ થઈ જાય, બહુ ગુસ્સે થાય, બરાબર, બહુ એને કંઈ વાગ્યું હોય અને પોતાને સહન કરવું પડતું હોય ત્યારે જે અવાજ કાઢે એ બધા અવાજોને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. તો અહીંયા આપ્યું છે તેના અવાજો ગ્રન્ટ્સ, પર્સ, બેલોઝ, વિસલ્સ એન્ડ ટ્રમ્પેટિંગ એમ અલગ અલગ નામથી ઓળખાય છે. His lifespan is up to 70 years. તેનો જીવનકાળ એટલે એનું જીવન લગભગ 70 વર્ષ જેટલું હોય છે. The elephant's trainer is called a mahwat. હાથીને જે ટ્રેન કરે છે, જે બધું શીખવાડે છે, ટ્રેનિંગ આપે છે તેને માહવત કહેવામાં આવે છે. Elephants can hear by feeling the vibration. હાથીને આવડા મોટા સુપડા જેવા કાન હોય છે પણ તે તેના કાનથી સાંભળતો નથી. એ ખાલી દેખાવના હોય છે પણ એને સાંભળવા કેવી રીતે સાંભળે છે તો બાય ફિલિંગ ધ વાઇબ્રેશન, ધ્રુજારીનો અનુભવ કરીને. કેવી રીતે ધ્રુજારી અનુભવે છે? ઇન ધ ગ્રાઉન્ડ વિથ ધીયર ફીટ. એના પગના તળિયા જમીનને અડેલા હોય અને ત્યારે જમીનમાં જે કંઈ ધ્રુજારી થાય એ ધ્રુજારી પ્રમાણે તે અવાજ ઓળખે છે, સાંભળે છે કે કઈ દિશામાંથી અવાજ આવે છે, કેટલા અંતરેથી આવે છે અને કોણ આવે છે. એના પગના તળિયામાં જે એ અમુક વિસ્તારમાં, અમુક કિલોમીટરના વિસ્તાર સુધીમાં એના જે કંઈ અવાજો થતા હોય, જે કોઈ બોલતું હોય એનો અવાજ એના વાઇબ્રેશન જમીન દ્વારા એના પગ સુધી આવે અને એવી રીતે એ સાંભળે છે. બાકી એના મોટા કાન, જે સુપડા જેવા કાન આપણે કહીએ છીએ એ ફક્ત 100 પીસ માટે છે, એમાંથી એ સાંભળી શકતો નથી. તો આ પેરેગ્રાફમાં બહુ બધું આપણે હાથી વિશે જાણ્યું છે, કદાચ આપણને ખબર નહોતી. હવે એની નીચે કેટલાક પ્રશ્નો આપેલા છે, એ પ્રશ્નોને આપણે જોઈ લઈએ. પહેલો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ એવરેજ વેઇટ ઓફ ધ એલિફન્ટ? હાથીનું એવરેજ સરેરાશ વજન કેટલું હોય છે? તો અહીંયા જવાબ આવશે ધ એવરેજ વેઇટ ઓફ ધ એલિફન્ટ ઇઝ 4989 kg. પેરેગ્રાફમાંથી શોધીને લખવાનું છે. બીજો પ્રશ્ન, હાઉ મેની અવર્સ ડઝ એન એલિફન્ટ સ્પેન્ડ ફોર ઇટિંગ? હાથી કેટલા કલાકો ખાવા પાછળ પસાર કરે છે?
તો જવાબ આવશે એન એલિફન્ટ સ્પેન્ડ 16 hours a day for eating. એક દિવસના 16 કલાકો તે ખાવા પાછળ પસાર કરે છે. ત્રીજો પ્રશ્ન છે હાઉ મચ ફૂડ ડઝ એન એલિફન્ટ ટેક ઇન અ ડે? એક દિવસમાં હાથી કેટલું ખાય છે? તો અહીંયા જવાબ આવશે એન એલિફન્ટ ટેક્સ 224 kg ઓફ ફૂડ પર ડે. હાથી દરરોજનું 224 કિલો જેટલો ખોરાક ખાય છે. ચોથો પ્રશ્ન છે વોટ ડઝ એન એલિફન્ટ ઈટ? હાથી શું ખાય છે? તો અહીંયા જવાબ આવશે એન એલિફન્ટ ઈટ્સ ગ્રાસ, લીવ્સ, ફ્રૂટ્સ એન્ડ બાર્ક્સ. પાંચમો પ્રશ્ન છે વોટ આર ધ યુનિક ફેક્ટ્સ અબાઉટ એન એલિફન્ટ? હાથીની અજોડ માહિતી અહીંયા આપણે લખવાની છે. તો એની 3 બાબતો આપણે લખી શકીએ. પહેલું છે એન એલિફન્ટ હેઝ પુઅર આઈસાઇટ. હાથીની આંખોની દ્રષ્ટિ ખૂબ જ નબળી હોય છે. બીજું છે હી કેન સ્મેલ ફ્રોમ 3 to 5 કિલોમીટર્સ અવે. 3 થી 5 કિલોમીટરના વિસ્તારની કોઈ પણ વસ્તુ, કોઈ પણ માણસને તે સૂંઘી શકે છે. અને ત્રીજું છે હી હેઝ ધ લાર્જેસ્ટ બ્રેઇન ઇન એનિમલ કિંગડમ. આખા પ્રાણી જગતમાં સૌથી મોટું મગજ આ હાથી પાસે છે. છઠ્ઠો પ્રશ્ન છે હાઉ મેની ઇયર્સ કેન એન એલિફન્ટ લીવ? હાથી કેટલા વર્ષો જીવી શકે છે? તો એનો જવાબ આવશે એન એલિફન્ટ કેન લીવ અપ ટુ 70 years. પેરેગ્રાફમાં આપેલું છે, એમાંથી શોધીને જ આપણે લખવાનું છે. સાતમો પ્રશ્ન છે વિચ વર્ડ્સ ડિસ્ક્રાઇબ એન એલિફન્ટ્સ સાઉન્ડ્સ? કયા શબ્દો આપણને હાથીનો અવાજ વર્ણવે છે? તો એ પણ આપણા પેરેગ્રાફમાં આપેલું છે. ગ્રન્ટ્સ, પર્સ, બેલોઝ, whistles એન્ડ ટ્રમ્પેટિંગ ડિસ્ક્રાઇબ એન એલિફન્ટ્સ સાઉન્ડ. આઠમો અને છેલ્લો પ્રશ્ન છે હુ ટ્રેન્સ એન એલિફન્ટ? હાથીને કોણ ટ્રેન કરે છે? તો એનો જવાબ છે એ મહાવત ટ્રેન્સ એન એલિફન્ટ. મહાવત હાથીને ટ્રેન કરે છે. તો અહીંયા આપણે 7મી એક્ટિવિટીનો એ પાર્ટ પૂરો થયો. હવે ત્યારબાદ બી પાર્ટમાં કેટલાક એક્સપ્રેશન્સની ખાલી જગ્યાઓ આપેલી છે, એને આપણે સમજી લઈએ. એક્સપ્રેશન્સ આપેલા છે ઓ ગોડ, અરે ભગવાન, હાઉ બ્યુટીફુલ, કેટલું સુંદર, વોટ અ વન્ડરફુલ આઈડિયા, કેટલો અદ્ભુત વિચાર છે, બ્રેવો, બહાદુરીનું કામ કર્યું હોય ત્યારે બ્રેવો એક્સપ્રેશન કહી શકાય, સો હ્યુજ, ખૂબ જ વિશાળ, અને ઓ નો, અરે ના. આ એક્સપ્રેશન્સનો ઉપયોગ કરી અને આપણે એની નીચેની ખાલી જગ્યાઓ પૂરવાની છે. પહેલી આપી છે એક્ઝામ્પલ તરીકે રિયા મિસીસ ધ ટ્રેન. રિયા ટ્રેન ચૂકી જાય છે, તો ત્યાં આપણે લખીશું ઓ નો. પછી એવી રીતે પહેલું આપ્યું છે મારિયા સીઝ એન એક્સિડન્ટ. મારિયા એક અકસ્માત જોવે છે, તો ત્યાં આપણે એક્સપ્રેશન્સમાં લખી શકશું ઓ ગોડ. બીજું છે લીલા સીઝ અ બ્યુટીફુલ ફ્લાવર. લીલા એક સુંદર ફૂલ જોવે છે, તો લીલા ત્યાં શું બોલે? તો આપણે ત્યાં લખી શકીએ હાઉ બ્યુટીફુલ. ત્રીજું છે આશા ગીવ્સ અ ગુડ આઈડિયા. આશા એક સુંદર વિચાર આપે છે, આઈડિયા આપે છે, તો આપણે ત્યાં લખી શકીએ વોટ અ વન્ડરફુલ આઈડિયા. ચોથું વાક્ય છે જીગર વિન્સ ધ રેસ. જીગર મેચ જીતી, રેસ હરીફાઈ જીતી જાય છે, તો ત્યાં આપણે બહાદુરીનું કામ કર્યું કહેવાય, તો આપણે ત્યાં બ્રેવો લખીએ. પાંચમું વાક્ય છે ઝોયા સીઝ અ ડાયનાસોર્સ પિક્ચર. ઝોયાએ ડાયનાસોરનું એક ચિત્ર જોયું, તે જોઈને શું બોલે? સો હ્યુજ, કેટલું વિશાળ છે. ત્યારબાદ એક્ટિવિટી 8 આપી છે કમ્પ્લીટ ધીસ ક્વેશ્ચન્સ યુઝિંગ વર્ડ્સ ફ્રોમ ધ બોક્સીસ. બોક્સમાં જે શબ્દો આપેલા છે એનો ઉપયોગ કરી અને નીચેના પ્રશ્નો પૂરા કરવાના છે. સામે જવાબ આપેલા છે, જવાબને અનુલક્ષીને આપણે પ્રશ્ન બનાવવાના છે. તો પહેલો પ્રશ્ન તો આપણા માટે અહીંયા બનેલો જ છે. દાખલા તરીકે પહેલું આપ્યું છે કૌંસમાં જવાબ આપ્યો છે 7, તો આપણે ત્યાં લખીશું હાઉ મેની ડેઝ આર ધેર ઇન એ વીક.
અઠવાડિયાના કેટલા દિવસો હોય છે? તો જવાબ મેચ થઈ જશે 7. એવી રીતે પછી આપેલો છે જવાબ 12. તો ત્યાં આપણે પ્રશ્ન બનાવીશું હાઉ મેની મંથ્સ આર ધેર ઇન એ યર? એક વર્ષમાં કેટલા મહિના હોય છે? ત્યારબાદ આન્સર આપેલો છે 24 એટલે 24. તો આપણે ત્યાં પ્રશ્ન બનાવીશું હાઉ મેની અવર્સ આર ધેર ઇન અ ડે? એક દિવસમાં કેટલા કલાકો હોય છે? પછી નીચે આપ્યું છે 52 52. તો ત્યાં પ્રશ્ન બનશે હાઉ મેની વીક્સ આર ધેર ઇન અ યર? એક વર્ષમાં કેટલા અઠવાડિયા હોય છે? ત્યારબાદ જવાબ આપ્યો છે 60. તો 60. તો એના માટે આપણે પ્રશ્ન બનાવી શકીએ હાઉ મેની મિનિટ્સ આર ધેર ઇન એન અવર? એક કલાકમાં કેટલી મિનિટો હોય છે? હજી નીચે 2 પ્રશ્નો બાકી છે, તો આપણે ત્યાં બનાવવું હોય તો ત્યાં લખીએ 365 અથવા તો 366 366. તો ત્યાં આપણે પ્રશ્ન બનાવી શકીએ કે હાઉ મેની ડેઝ આર ધેર ઇન અ યર? એક વર્ષમાં કેટલા દિવસો હોય છે? અને હજી એક છેલ્લો પ્રશ્ન બનાવવો હોય તો ત્યાં આપણે આન્સર તરીકે લખી નાખીએ 30. તો ત્યાં આપણે પ્રશ્ન બનાવીશું હાઉ મેની ડેઝ આર ધેર ઇન અ મંથ? એક મહિનામાં કેટલા દિવસો હોય છે? તો આ રીતે એક્ટિવિટી 8A હાઉ મેનીના પ્રશ્નો આપણે બનાવ્યા. હવે બી પાર્ટમાં કેટલાક ચિત્રો આપેલા છે. ચિત્રને આધારે પ્રશ્નો આપેલા છે અને એ પ્રશ્નના જવાબ આપણે ચિત્રમાંથી શોધીને લખવાના છે. પહેલું ચિત્ર છે 3 આઈસ્ક્રીમના કપ આપેલા છે, એની નીચે એની પ્રાઇસ આપેલી છે અને એની અંદર કેટલું આઈસ્ક્રીમ છે તે પણ mlમાં આપેલું છે. તો હવે એમાં પહેલું પ્રશ્ન છે હાઉ મેની કપ્સ ઓફ આઈસ્ક્રીમ્સ આર ધેર ઇન ધ પિક્ચર? ચિત્રમાં કેટલા આઈસ્ક્રીમના કપ છે? તો આપણે ત્યાં જવાબ લખીશું ધેર આર 3 cups of ice creams in the picture. There are 3 cups in the picture. પછી બીજો પ્રશ્ન છે how much ice cream is there in the second cup? બીજા કપમાં કેટલો આઈસ્ક્રીમ છે? તો આપણે ત્યાં જવાબ લખીશું બીજા કપમાં છે 200 ml. તો આપણે લખીશું there is 200 ml ice cream in the second cup. પછી ત્રીજો પ્રશ્ન છે હાઉ મચ મની વિલ યુ પે ફોર ધ થર્ડ કપ? જો તમારે ત્રીજો કપ ખરીદવો છે તો તમે કેટલા પૈસા પે કરશો? તો એની કિંમત આપી છે 10 રૂપિયા. તો આપણે જવાબ લખીશું આઈ વિલ પે ₹10 ફોર ધ થર્ડ કપ. ત્રીજા કપ માટે હું 10 રૂપિયા ચૂકવીશ. ત્યારબાદ 3 બોટલનું ચિત્ર આપેલું છે. એમાં કોલ્ડ ડ્રિંક્સ ભરેલું છે અને દરેકની નીચે એનું ml આપેલું છે, કેટલા mlની બોટલ છે અને કેટલા રૂપિયાની છે તે પણ આપેલું છે. પહેલો પ્રશ્ન આપણે બનાવીશું હાઉ મેની બોટલ્સ આર ધેર ઇન ધ પિક્ચર? તો એનો જવાબ આવશે ધેર આર 3 બોટલ્સ ઇન ધ પિક્ચર. બીજો પ્રશ્ન છે હાઉ મચ કોલ્ડ ડ્રિંક is there in the first bottle? પહેલી બોટલમાં કેટલું કોલ્ડ ડ્રિંક ભરેલું છે? તો ત્યાં આપણે જવાબ લખીશું there is 200 ml cold drink in the first bottle. ત્રીજો પ્રશ્ન છે how much money will you pay for the second bottle? બીજી બોટલ માટે તમે કેટલા પૈસા ચૂકવશો? તો તેની પ્રાઇસ આપી છે 40 રૂપીસ. તો આપણે જવાબ લખીશું આઈ વિલ પે ₹40 ફોર ધ સેકન્ડ બોટલ. બીજી બોટલ માટે હું 40 રૂપિયા ચૂકવીશ. એવી રીતે ત્રીજું ચિત્ર આપેલું છે, એમાં ચોપડીઓ ગોઠવેલી છે. તો એનો પહેલો પ્રશ્ન બનશે હાઉ મેની બુક્સ આર ધેર ઓન ધ સેલ્ફ? છાજલી ઉપર કેટલી ચોપડીઓ છે? તો ત્યાં આપણે ગણીને લખી શકીએ કે ધેર આર 5 બુક્સ ઓન ધ સેલ્ફ. અને બીજો પ્રશ્ન બનશે હાઉ મચ ડુ ધે કોસ્ટ? એની કિંમત કેટલી છે? અહીંયા કોઈ બુકની કિંમત નથી આપી તો આપણે આશરે લખીએ 5 ચોપડીઓની કિંમત તો ઘણી બધી થાય.
તો આપણે લખીએ દે કોસ્ટ એ લોટ, એની કિંમત ઘણી થાય છે. એવી રીતે ત્રીજું ચિત્ર આપેલું છે, ટોપલીમાં એપલ્સ ભરેલા છે. એનો પહેલો પ્રશ્ન બનશે હાઉ મેની એપલ્સ આર ધેર ઇન ધ બાસ્કેટ. ટોપલીમાં કેટલા સફરજન છે? તો એનો જવાબ આવે ધેર આર 10 એપલ્સ ઇન ધ બાસ્કેટ. પછી બીજો પ્રશ્ન છે હાઉ મચ ડુ ધે કોસ્ટ. એની કેટલી કિંમત થશે? અહીંયા પણ કિંમત નથી આપી, તો અત્યારે આપણે આશરે જ એની કિંમત લખવાની છે અને એવું ના ફાવે તો લખી નાખવાનું ધે કોસ્ટ એ લોટ, એની પણ પુષ્કળ કિંમત છે. તો અહીંયા એક્ટિવિટી 8 પૂરી થાય છે. એક્ટિવિટી 9માં ફરી પાછા કેટલાક એક્સપ્રેશન્સ છે, પણ એ પરિસ્થિતિ વાંચી અને પછી એના એક્સપ્રેશન્સ લખવાના છે. કેવી પરિસ્થિતિમાં આપણે કેવા એક્સપ્રેશન બોલીએ, ઓ ગોડ, ઓ નો, હાઉ બ્યુટીફુલ, વોટ એન આઈડિયા, એક્સલેન્ટ, ગુડ આઈડિયા, આ બધા એક્સપ્રેશન્સ છે. તો એને આપણે કેવી રીતે બોલીએ છીએ, કેવી પરિસ્થિતિમાં એ જોવાનું છે. અહીંયા આપણને કૌંસમાં કેટલાક એક્સપ્રેશન્સ આપેલા છે, એનો જ ઉપયોગ કરવાનો છે. પહેલાં એને સમજી લઈએ. આઈ નીડ વોટર બેડલી, એટલે મને પાણીની સખત જરૂર છે. બેડલી એટલે ખરાબ પાણીની જરૂર છે એવું નહીં, તો મને પાણીની સખત જરૂર છે. બીજું આપ્યું છે એલાસ. એલાસ એટલે અફસોસ. પછી છે નાઇસ ટુ મીટ યુ, તમને મળીને આનંદ થયો. પછી છે યીપી. યીપી શબ્દ ક્યારે બોલાય? જ્યારે કોઈ સ્વાદિષ્ટ વસ્તુ આપણને ખાવા મળી હોય ને ખાઈને આપણે એનો ટેસ્ટ કરીને આપણે બોલીએ છીએ યીપી. પછી છે વાવ, આઈ કાન્ટ બિલીવ ઇટ. કોઈ આશ્ચર્યજનક વાત આપણે સાંભળીએ જોઈએ ત્યારે આપણે કહીએ છીએ કે અરે વાહ, હું આ માની શકતી નથી. પછી છે હાઉ વન્ડરફુલ, કેટલું અદ્ભુત. બેસ્ટ ઓફ લક, કોઈ એક્ઝામ માટે ઇન્ટરવ્યૂ માટે જતું હોય તો આપણે એને શુભેચ્છા પાઠવવા માટે બેસ્ટ ઓફ લક કહીએ છીએ. પછી છે આઉચ, આપણને કોઈ વાગ્યું હોય અથવા તો સેજ દુખાઈ જાય, કોઈ આપણને ચીમટો ભરે ત્યારે આપણે આઉચ શબ્દ બોલીએ છીએ. આઈ એમ સોરી પાર્ડન. આઈ એમ સોરી પાર્ડન. પાર્ડન એટલે ફરીથી બોલવું. મોબાઈલ પર આપણે કોઈનો અવાજ ના સંભળાય અથવા એને શું કીધું એ આપણે ના સમજી શકીએ તો આપણે એને રિક્વેસ્ટ કરીએ છીએ કે ફરીથી બોલો. એના માટે ઇંગ્લિશમાં કહેવાય આઈ એમ સોરી પાર્ડન. અને છેલ્લો શબ્દ છે હિપ હિપ હુર્રે. જ્યારે આપણે કોઈ ઇનામ જીતી જઈએ, કોઈ ટ્રોફી, કોઈ મોટું ઇનામ આપણે જીતીએ ત્યારે આપણે આ હિપ હિપ હુર્રે એવા આનંદ દર્શાવતા શબ્દો આપણે બોલીએ છીએ. તો હવે અહીંયા પહેલી પરિસ્થિતિ છે એને આપણે વાંચીશું. યુ આર ટોકિંગ વિથ યોર ફ્રેન્ડ એન્ડ યોર મોબાઈલ ફોન રિંગ્સ. શું કહે છે કે તમે કોઈ તમારા મિત્ર સાથે વાત કરી રહ્યા છો અને તમારો મોબાઈલની રિંગ વાગે છે. હવે આપણે આપણા કોઈ વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છીએ વચ્ચે આપણી મોબાઈલની રિંગ વાગે તો આપણે તરત જ એની વાત સાંભળ્યા વગર ફોન ઉઠાવીને વાત ના કરાય, એ સારી મેનર્સ ના કહેવાય. એને પહેલાં કહેવું પડે કે સોરી અથવા તો એક્સક્યુઝ મી એમ કહેવું પડે અને પછી આપણે આપણો ફોન ઉઠાવી શકીએ છીએ. અહીંયા આપણને આપ્યું છે આઈ એમ સોરી, તો આપણે ત્યાં અહીંયા લખીશું આઈ એમ સોરી. બીજું છે યુ વિન અ પ્રાઇઝ. તમે ઇનામ જીતી ગયા છો. તો તમે એકદમ ખુશ થઈને બોલી શકો, ત્યાં લખી શકો વાવ, આઈ કાન્ટ બિલીવ ઇટ. અરે વાહ, હું માની શકતી જ નથી કે મને ઇનામ મળ્યું છે. ત્રીજી પરિસ્થિતિ આપી છે યુ કાન્ટ અન્ડરસ્ટેન્ડ વોટ યોર ફ્રેન્ડ ઇઝ સેઇંગ. તમારો મિત્ર તમને શું કહી રહ્યો છે તે તમે સમજી શકતા નથી. તો તમે એને આપણે ફોનમાં આપણો મિત્ર આપણને કંઈક કહી રહ્યો છે અને આપણે સમજી નથી શકતા તો આપણે જનરલી બોલીએ હે શું કીધું, એવું નહીં. એ શબ્દો ખરાબ લાગે. એના કરતાં એને એમ કહેવાય કે પાર્ડન પ્લીઝ. પાર્ડન એટલે ફરીથી બોલવું. તો અહીંયા આપણે લખીશું પાર્ડન. ચોથી પરિસ્થિતિ છે યોર ફાધર ઇન્ટ્રોડ્યુસીસ યુ ટુ હિઝ ફ્રેન્ડ. તમારા ફાધર એમના મિત્રને તમારી ઓળખાણ કરાવે છે. યુ શેક હેન્ડ્સ વિથ હિમ. તમે એમની સાથે હાથ મિલાવો છો. તો આપણે એ રીતે કોઈની ઓળખાણ કર્યા પછી આપણે ત્યાં બોલીએ છીએ નાઇસ ટુ મીટ યુ. તમને મળીને આનંદ થયો. પાંચમું વાક્ય છે યોર સિસ્ટર ઇઝ લિવિંગ ફોર સ્કૂલ. તમારી બેન શાળાએ જવા માટે નીકળી ગઈ છે. ટુ ટેક પાર્ટ ઇન અ ડિબેટ. અને શાળામાં એને વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેવાનો છે. તો એને જતી વખતે આપણે એને કહીશું બેસ્ટ ઓફ લક.
પછી છઠ્ઠું વાક્ય છે યુ આર થર્સ્ટી, તમે તરસ્યા છો. વોટ વિલ યુ ટેલ યોર મધર, તો તમે તમારી મમ્મીને શું કહેશો? તો આપણે કહીશું કે આઈ નીડ વોટર બેડલી, મને પાણીની સખત જરૂર છે. સાતમું વાક્ય છે યોર નોટી ફ્રેન્ડ ઇઝ પિન્ચિંગ યુ, તમારો તોફાની મિત્ર તમને ચીમટો ભરે છે, તો તમે ત્યાં બોલશો આઉચ. આઠમું વાક્ય છે યુ હર્ડ ધેટ ઇન્ડિયા હેઝ લોસ્ટ ધ ક્રિકેટ મેચ, તમે એવું સાંભળ્યું કે ભાઈ ભારત ક્રિકેટની મેચ હારી ગઈ છે, તો આપણે ત્યાં અફસોસ વ્યક્ત કરવા માટે કહીશું હેલાસ. નવમું વાક્ય છે યુ સી ધ તાજમહેલ, તમે તાજમહેલ જોયો, અને તો આપણે ત્યાં લખી શકીએ હાઉ વન્ડરફુલ, કેટલું સુંદર. યોર સ્કૂલ વિન્સ ધ ટ્રોફી, છેલ્લું વાક્ય છે કે તમારી સ્કૂલ ટ્રોફી જીતી ગઈ છે, તો આખી સ્કૂલના બધા વિદ્યાર્થીઓ ભેગા થઈને હિપ હિપ હુર્રે એવું આનંદ વ્યક્ત કરતા શબ્દો ચીસો કાઢશે. તો અહીંયા આપણે આ પાઠ અને આપણી એક્ટિવિટીઝ બધું પૂરું થાય છે. જેના ફોટા મોકલું તેને તમારે નોટમાં લખવાના છે. થેન્ક યુ.